તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 13 જુલાઈ 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. સૌથી પહેલો આર્ટિકલ જે છે, સી જિનપિંગે ત્યાંની જે PLA પીપલ્સ લિબરેશન ઓફ આર્મી એટલે કે ચાઇનાની જે આર્મી, ચાઇનાને જે જવાનો જે છે એને પાછા વળવાનો આદેશ આપી દીધો છે. એટલે હવે તેમને મોબિલાઇઝેશન શરૂ કરી દીધું છે પોતાની સરહદ તરફ પાછા જવાનું, બરાબર. અને અહીંયા હવે એક મહત્વની વાત એ પણ ખબર પડી ગઈ છે કે મે મહિનાની અંદર આ બંને વચ્ચે જે સ્ટેન્ડ ઓફ શરૂ થઈ ગયું હતું અને ચાઇનાની આર્મીના જવાનો જે છે, ચાઇનાના સૈનિકો એ ભારતની સરહદમાં આવી ગયા હતા, તો એ કંઈ તાત્કાલિક આવી નતા ગયા. એની માટે તેઓ ઘણા બધા મહિનાથી પ્લાનિંગ કરતા હતા. એટલે કે ચાઇનાએ આ બધી વસ્તુ પ્લાનથી કરેલી હતી એવું એક જાણવા મળેલું છે. અને એ તમને ખ્યાલ હશે કે હવે અત્યારે એવું નક્કી થયું છે કે બંને દેશની જે સરહદ LAC લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, એની બંને બાજુ 2-2 કિલોમીટરનો બફર ઝોન બનાવવામાં આવશે. એટલે ટોટલ 4 કિલોમીટર જેટલો. આજે LAC લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની આ બાજુ ભારત છે, આ બાજુ ચાઇના છે, આ બાજુ 2 કિલોમીટર અને આ બાજુ 2 કિલોમીટરનો બફર ઝોન બનાવવામાં આવશે, જેના વિશે આપણે એક અલગ વિડીયોમાં ડિસ્કશન કરેલું છે, બરાબર. સ્ટ્રક્ચર્ડ અરાઉન્ડ બીઝિંગ ન્યૂ LAC પરસેપ્શન, બરાબર. અહીંયા એક બીજી પણ નવી વસ્તુ જાણવા મળેલી છે કે ચાઇના જે છે એ હવે નવી LACની પ્રિપેરેશન કરી રહ્યું છે. ચાઇના ભારતની સરહદની અંદર બીજી રીતે પણ ઘૂસણખોરી અથવા તો એન્ક્રોચમેન્ટ, અતિક્રમણ કરવાની કોશિશ કરી રહ્યું છે. અને આજે સરહદ LAC જે છે એને ફેરવી અને 1 કિલોમીટર વધારે અંદર આવવા માંગે છે અને 1 કિલોમીટર LACને ફેરવા માંગે છે. એવો પણ ચાઇનાનો છુપો ઈરાદો છે. આ ખબર હોવી જોઈએ. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો એ નેટ ગ્રીડ સાથે સંબંધિત છે. નેટ ગ્રીડ શું છે એ તમને ખબર હોવી જોઈએ. નેટ ગ્રીડ, આના ઉપરથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે રહેલી છે. પહેલા ન્યૂઝ જોઈએ તો શું છે, નેટ ગ્રીડ ગેટ્સ એક્સેસ ટુ ડેટા ફ્રોમ 14,000 પોલીસ સ્ટેશન. નેટ ગ્રીડને અત્યારે એવી પરમિશન આપી દીધેલી છે કે તે ભારતના 14,000 જેટલા પોલીસ સ્ટેશનમાંથી, 14,000 જેટલા કોઈપણ પોલીસ સ્ટેશનમાંથી કોઈપણ પ્રકારનો ડેટા, કોઈપણ પ્રકારની માહિતી મેળવી લેશે. નેટ ગ્રીડ શું છે, તો નેટ ગ્રીડ જે છે એ નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ છે. નેટ ગ્રીડ એ નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ છે. એક પ્રકારની એવી વસ્તુ છે કે જે બધું ઓનલાઈન વર્ક કરશે, બરાબર. અત્યારે એણે MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરી દીધા છે. કોણે? નેટ ગ્રીડે MOU મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરાર સાઇન કરી દીધા છે. કોની સાથે? તો કે કોની સાથે? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB સાથે કરી દીધા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો શું છે એના વિશે આપણે વાત કરી રહીએ તો આ જે છે એ ભારતની અંદર જેટલા પણ ગુના બનતા હોય એની માહિતી કોણ રાખે છે? તો કે NCRB રાખે છે. આપણે કોઈ પણ જગ્યાએ FIR, જ્યારે કોઈ ગુનો બનેલો હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં જઈ અને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR નોંધાવી, બરાબર. તો પછી આખા વર્ષનો એક અહેવાલ લોન્ચ કરે છે NCRB, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, જેની અંદર લખેલું હોય કે કઈ જગ્યાએ કેટલા ગુના થયેલા છે, ચોરીના ગુના કેટલા થયેલા, બીજા ગુના કેટલા થયેલા, બધા ગુનાઓનું વર્ગીકરણ વ્યવસ્થિત રીતે ડેટા રાખવાનું કાર્ય NCRB કરે છે. તો નેટ ગ્રીડ એટલે કે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ એ અત્યારે કરાર કરેલા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સાથે. આ ખબર હોય છે. હવે જો નેટ ગ્રીડ જે છે એ કંઈ નવી વસ્તુ નથી. એની વાત જે છે એ 2009થી શરૂ આવતી આવી છે, 2009થી થાય છે. 2009માં ભારતના તે સમયના જે હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી હતા, કોણ? P. ચિદમ્બરમ, એના દ્વારા આ પ્લાન રજૂ કરવામાં આવેલો હતો. અને અત્યારે હવે થોડા ઘણા અંશે એ પૂરો થતો હોય એવું લાગે છે. આ એક પ્રકારની ઓનલાઈન વસ્તુ છે. નેટ ગ્રીડ નામની એક વસ્તુ બનાવવામાં આવશે કે જેની અંદર બધી જ વસ્તુઓને સાંકળી દેવામાં આવશે, એક જ જગ્યાએ બધી વસ્તુ ભેગી કરી દેવામાં આવશે, બરાબર. કે NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને પણ એની અંદર સાંકળી દેવામાં આવશે. ભારતના જેટલા પણ પોલીસ સ્ટેશન જે છે એ બધાને પણ એની સાથે સાંકળી દેવામાં આવશે. અને બીજી અમુક જે ઇન્ટેલિજન્સ એજન્સીઓ જે છે એ બધાને પણ એક જ જગ્યાએ સાંકળી દેવાશે. બધાનો ડેટા જે છે એ એક જગ્યાએ લઈ દેવામાં આવશે. જેમ કે ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી છે IB ઇન્ટેલિજન્સ બ્યુરો, પછી RAW રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, બરાબર. તો આ બધાનો ડેટા જે છે એ એક જ જગ્યાએથી એક્સેસ થઈ શકશે. તો તમને પ્રશ્ન થાય કે એવી તો શું જરૂર પડી ગઈ? તો એવું બની જાય. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે IB એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો, આનું કામ શું છે? તો કે રિસર્ચને, જાસૂસી અને સુરક્ષાનું આ બધાનું કામ છે. પછી બીજી એક સંસ્થા છે ભારતની RAW, તો આનું શું કરે છે? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. એનું પણ કાર્ય એ જ છે કે જાસૂસી કરવાનું, સુરક્ષાનું આ બધું કાર્ય છે, સિક્યુરિટીનું ને એનું. પરંતુ બંને વચ્ચે મહત્વનો ફેરફાર એ છે કે IB જે છે એ સુરક્ષા કરે છે, પરંતુ ભારતની સરહદની અંદર જ. IBનું કાર્ય શું છે? ભારતની અંદર જ આ બધું કાર્ય કરવાનું. અને RAWનું કાર્ય શું છે? RAWનું કાર્ય ભારતની બહાર, કારણ કે ભારતની બહારથી પણ ભારત ઉપર આતંકવાદી હુમલાને એવું બધું થઈ શકે છે. તો RAWનું કાર્ય છે સુરક્ષા કરવાનું, પરંતુ ભારતની બહારથી. IBનું કાર્ય છે ભારતની અંદરથી. તો કદાચ હવે એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ ભારત ઉપર આતંકવાદી હુમલો કે કોઈ મોટો એટેક કે એવું કોઈ કરવાનું હોય, બરાબર. તો એ પહેલાં ભારતમાં રહેતો હોય અને પછી વિદેશ જતો રહે, એટલે કે એને IB સાથે પણ, IB પણ ઇન્ટેલિજન્સ બ્યુરો જે છે એ પણ એના વિશે થોડી ઘણી માહિતી હોય એની પાસે, અને RAW પાસે પણ એની થોડી ઘણી માહિતી હોય, બરાબર. પરંતુ હવે એ આપણને ખબર કેમ પડે કે બંને પાસે એની અલગ અલગ માહિતી છે? બંનેને અલગ અલગ જગ્યાએ પૂછવા જાવી ત્યારે ખબર પડે. પરંતુ આ જે નેટ ગ્રીડ જે છે એ બંનેનો ડેટા જે છે એક સાથે તે એની અંદર લઈ દેવામાં આવશે. નેટ ગ્રીડ
ની અંદર જેવું તે એ વ્યક્તિનું નામ નાખવામાં આવશે તો રો પાસે એની કેટલી માહિતી છે એ બતાવી દેશે અને આઈબી પાસે એની કેટલી માહિતી છે એ બતાવી દેશે, બરાબર. અને ભારતના જેટલા પણ પોલીસ સ્ટેશન જે છે એ બધા પોલીસ સ્ટેશનમાં એના નામના કેટલા કેસ ચાલે છે, કયા કયા કેસ ચાલે છે, એ બધી વસ્તુ એનું ખાલી નામ ટાઈપ કરશો અને તરત બતાવી દેશે. જેવું આપણે હોલિવૂડના મૂવીમાં જોઈએ છે કે કોઈ વ્યક્તિ અથવા કોઈ ક્રિમિનલનું નામ ટાઈપ કરે તો એની બધી જ તે માહિતી બહાર આવી જાય કે ક્યાં રહેતો હતો, કેવી રીતે વિલન બન્યો, પહેલો ગુનો ક્યારે કર્યો, આવી બધી વસ્તુ. તો આવી એક સિસ્ટમ બનાવવામાં આવેલી છે નેટ ગ્રીડ, નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ, બરાબર. અત્યારે આપણા જે હોમ મિનિસ્ટર કોણ છે, અમિત શાહ, એમના દ્વારા અત્યારે આનું ઉદ્ઘાટન એવું બધું કરવામાં આવેલું છે. સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ એજન્સીઝ ટુ એક્સેસ ડેટાબેઝ રિલેટેડ ટુ, તો આપણી જે સુરક્ષા અને ઇન્ટેલિજન્સ એજન્સી જે છે એ આ બધો ડેટા એક્સેસ કરી શકશે નેટ ગ્રીડના માધ્યમથી. કયો તો કે ઇમિગ્રેશનની એન્ટ્રી, એટલે કે વિદેશમાંથી કોઈ વ્યક્તિ ભારતની અંદર આવેલો હોય, બરાબર, થોડા સમય માટે ફરવા આવેલો હોય અથવા બીજા કોઈ પણ કાર્ય માટે આવેલો હોય, વિઝા લઈને કે પાસપોર્ટ લઈને, તો એ ભારતમાં રોકાયેલો હોય. કદાચ એવું પણ બને કે વિદેશમાંથી કોઈ વ્યક્તિ ભારતમાં આવેલો હોય અને ભારતમાં એની ઈચ્છા, એની મનસા ખરાબ હોય, ભારતમાં ક્રિમિનલ એટેક અથવા ટેરરિસ્ટ એટેક એવું કરવાની એમની ગણતરી હોય, તો એમનો ડેટા ને બધું આ ઇન્ટેલિજન્સ એજન્સીઓ જે છે એ ડાયરેક્ટ મેળવી શકશે. બીજું, એ ક્યારે અંદર આવે છે અને ક્યારે બહાર જાય છે એનું માહિતી રાખશે. બીજું કે બેન્કિંગ રિલેટેડ ફ્રોડ થતા હોય. હવે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ઘણા બધા ફ્રોડ થતા હોય છે કે આપણને ફોન કરી અને ફિશિંગ એટેક કરવામાં આવે, આપણને લાલચ આપવામાં આવે કે તમને લોટરી લાગી ગઈ છે, તમને ઇનામ લાગી ગયું છે, ગાડી લાગી ગઈ છે, બરાબર, તમે 10 કરોડનું ઇનામ જતી ગયા છો. પછી આપણે આપણી પાસેથી એટીએમનો નંબર ને એ બધું પડાવી લે, આપણને લોભામણી લલચામણી જાહેરાત આપીને અને આપણે એ એટીએમનો નંબર ને ઓટીપી ને બધું આપી દેવી અને આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા જતા રહે. તો હવે આની અંદર કેવું થાય કે આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા જતા રહ્યા, બરાબર. તો આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા જે ટ્રાન્સફર થતા હશે તો કોઈ એ બીજા એકાદા બેંક એકાઉન્ટમાં તો ટ્રાન્સફર થતા હશે, કોઈ બીજા એકાદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હશે. તો જો આ જે નેટ ગ્રીડની અંદર આ જે બેન્કિંગની ડિટેલ આવી જશે, એ કયો એકાઉન્ટ નંબર છે, એનો આઈએફએસસી કોડ કયો છે, એનું એકાઉન્ટ ક્યાં છે, બરાબર. તો આવી રીતે જો આ બધો ડેટા આવી રીતે આવી જાય, બરાબર. હવે બધા વ્યક્તિ માની લો કે 10 જણા છે, 10 જણા સાથે આવું ફ્રોડ થયેલું છે કે 10 વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રીતે પૈસા ઉપડી ગયેલા છે. તો હવે 10 જણા માની લો કે એફઆઈઆર નોંધાવી દીધી, રિપોર્ટ નોંધાવી દીધો, તો હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે અથવા નેટ ગ્રીડવાળા આજે અલગ અલગ ઇન્ટેલિજન્સ એજન્સી જ્યારે ઇન્વેસ્ટિગેશન કરશે, બરાબર, તો એમને ખ્યાલ આવશે કે એક પ્રકારનો એકાઉન્ટ નંબર છે એની અંદર વારંવાર આટલા પૈસા ડિપોઝિટ થાય છે આ જગ્યાએથી, તો એ એના શંકાના દાયરાની અંદર આવી જશે, બરાબર. તો એની માટે આ સિસ્ટમ બનાવેલી છે, આ ખબર હોય છે. વિલ ગીવ નેટ ગ્રીડ એક્સેસ ટુ નેટ ગ્રીડને ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમનો પણ એનો જે ડેટાબેઝ છે એનો પણ એક્સેસ આપવામાં આવશે, બરાબર. સૌથી પહેલાં આપણે CCTNS શું છે એ સમજીએ. CCTNS એટલે કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ, બરાબર. સૌથી પહેલાં તો ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ કોણે બનાવેલું છે? આ બનાવેલું છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, બરાબર, જેની આપણે આગળ વાત કરી NCRB, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, એના દ્વારા જ આ બનાવેલું છે. આની અંદર શું હોય તો આની અંદર પણ આની વસ્તુ પણ સેમ એ જ છે કે આની અંદર શું હોય કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જે ક્રિમિનલ હોય એનું નામ ટાઈપ કરો એટલે એને કયો ગુનો કરેલો છે, ક્યારે કરેલો છે, ક્યાંનો રહેવાસી છે, એ બધી વસ્તુ આની અંદર આવી જાય, બરાબર. પરંતુ આ એક રીતે પોલીસ પૂરતું જ છે. જે પોલીસ સ્ટેશન હોય પોલીસની માટેની ત્યાં એક સિસ્ટમ છે. CCTNS કોની માટે કામ કરશે? માત્ર પોલીસવાળા જ ત્યાંનો એક્સેસ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. પરંતુ જે નેટ ગ્રીડ જે છે, નેટ ગ્રીડ એનો એક્સેસ 10થી વધારે છે, 10 જેટલી ઇન્ટેલિજન્સ એજન્સીઓ જે છે એ બધી એનો ઉપયોગ કરી શકશે, જેમ કે IB, RAW અને બીજી ઘણી બધી છે એ, બરાબર. તો જે નેટ ગ્રીડ જે છે એને આ CCTNSનો જે ડેટાબેઝ હશે એની અંદર જે માહિતી હશે એ પણ એક્સેસ આપવામાં આવશે, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે માની લો કે દાઉદ વિશે માહિતી મેળવવાની છે, બરાબર, દાઉદ. તો નેટ ગ્રીડવાળા જે છે એ દાઉદનું નામ જેવું ટાઈપ કરશે, બરાબર, તો CCTNSમાં એનો જેટલો ડેટા હશે કે દાઉદે સૌથી પહેલાં ક્યાં ગુનો કરેલો, ક્યાં જન્મ થયેલો, આ બધી માહિતી પણ આવી જશે. IB પાસે દાઉદ વિશે જેટલી માહિતી હશે એ પણ એને મળી જશે. RAW પાસે જેટલી માહિતી હશે એ બધું મળી જશે. એટલે બધી વસ્તુ નેટ ગ્રીડના માધ્યમથી એક જ જગ્યાએ મળી જશે. 14,000થી વધુ પોલીસ સ્ટેશનને પણ એક સાથે લિંક કરવામાં આવશે. નેટ ગ્રીડ ગેટ્સ એક્સેસ ટુ ડેટા ફ્રોમ પોલીસ સ્ટેશનનો ડેટા મળશે, બરાબર. અહીંયા એ જ બધી વસ્તુ આપેલી. અને આના કારણે હવે જો મહત્વની વસ્તુ શું છે કે તમને એક એવો પ્રશ્ન થાય કે સારું હાલો કે બધી ભારતના જેટલા પણ પોલીસ સ્ટેશન જે છે એ બધી પોલીસ સ્ટેશનની એને માહિતી મળી ગઈ, પરંતુ એની માટે એક વસ્તુ હોવી જરૂરી છે. ભારતમાં જેટલા પણ રાજ્ય જે છે એ બધા રાજ્યના પોલીસ સ્ટેશનોએ જે FIR નોંધે એ ઓનલાઈન FIRની એન્ટ્રી કરેલી હોવી જોઈએ. જો ઓનલાઈન કોઈ FIR ન નોંધેલી હોય, ખાલી ઓફલાઈન જ નોંધેલી હોય, તો પછી એ કંઈ ઓટોમેટિક ખબર પડવાની નથી. એટલે જ તો જો અહીંયા આપેલું છે કે બધા રાજ્યો માટે અત્યારે મેન્ડેટરી ફરજિયાત કરી દીધેલું છે કે તમે જે કોઈ પણ FIR નોંધો એને ઓનલાઈન નોંધો. અને બીજું કે જે FIR જે છે એને CCTNS ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ જે છે એની સાથે લિંક કરી નાખો, બરાબર. કારણ કે તો નેટ ગ્રીડના ડેટાની અંદર બતાવશે, નહીંતર બતાવશે નહીં. આ તમને ખબર હોવી જોઈએ. બીજી પણ ઘણી બધી મહત્વની વસ્તુ જોઈએ. હવે ઘણા બધા લોકો જે છે, તજજ્ઞ લોકો, એમનું એવું પણ કહેવાનું થાય છે કે નેટ ગ્રીડ જે છે એ એક રીતે ફેડરલિઝમની જે સિસ્ટમ જે છે એનું હનન કરે છે, એનું બ્રિજ, એનું ભંગાણ કરે છે. ફેડરલિઝમ એટલે શું? ફેડરલિઝમ એટલે કે સંઘવાદ. વોટ ઇઝ ફેડરલિઝમ? સંઘવાદનો મતલબ
મતલબ એવો થાય કે ભારત એક સંઘ રાજ્ય છે, ભારત એક સંઘવાદ છે, એટલે કે રાજ્યને પણ અલગ પાવર્સ આપેલા છે અને કેન્દ્રને પણ અલગ પાવર આપેલા છે. જેમ કે આપણા બંધારણની 7મી અનુસૂચિ 7th શેડ્યુલની અંદર ત્રણ વિષયની સૂચિ આપેલી છે, એક રાજ્ય યાદી, એક કેન્દ્ર યાદી અને એક તો સમવર્તી યાદી. રાજ્ય યાદીમાં જેટલા આપેલા છે એની ઉપર રાજ્ય કાનૂન બનાવી શકે, કેન્દ્રમાં આપેલા છે એની ઉપર કેન્દ્ર કાનૂન બનાવી શકે અને સમવર્તીમાં બંને બનાવી શકે. તો આની અંદર કેવું છે, એક રીતે જોયું કે આ આખી સિસ્ટમ છે. તો નેટ ગ્રીડ જે છે, નેટ ગ્રીડ આ કેન્દ્ર સરકારના હસ્તક આવશે, કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હી કેન્દ્ર સરકારના હસ્તક આવશે. પરંતુ આપણે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો પોલીસ ખાતું જે છે, પોલીસ એ રાજ્ય સ્ટેટ સબ્જેક્ટ છે, બરાબર, રાજ્ય યાદીનો વિષય છે. એટલે તો આપણે જોતા આવીશું ગુજરાત પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, ગોવા પોલીસ, બરાબર. તો એક રીતે બંને વચ્ચે એક રીતે કોન્ફ્લિક્ટ સર્જાઈ શકે એમ છે. પરંતુ નેટ ગ્રીડ વિશે જે ઓફિશિયલ ડેટા આવેલો છે એનાથી એવું કીધેલું છે કે આના કારણે ફેડરલ સિસ્ટમ, સંઘવાદનો ઢાંચો જે છે એની ઉપર કોઈ પણ પ્રકારનો ફેર થશે નહીં, એવું કહી દીધેલું છે, બરાબર. તો આ ખબર હોવી જોઈએ. નેટ ગ્રીડ એટલે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ એન્ડ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, આ બંને અત્યારે MOU કરેલા છે. જો અહીંયા કીધેલું છે કે 10 જેટલી સેન્ટ્રલ એજન્સી જે છે એ આ નેટ ગ્રીડની મદદથી બધી જ જે ડેટા જે છે એનો ઉપયોગ કરી શકશે. અહીંયા મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે જે પોલીસ સ્ટેશન જે છે, પોલીસ સ્ટેશનની અંદર જે વ્યક્તિઓ કામ કરતા હશે, પોલીસના અધિકારીઓ, એ નેટ ગ્રીડનો ઉપયોગ નહીં કરી શકે, બરાબર. પોલીસ સ્ટેશન, રાજ્ય આનો ઉપયોગ નહીં કરી શકે, કારણ કે મેં તમને પહેલાં જ કહી દીધું, નેટ ગ્રીડ એક કેન્દ્ર લેવલની સંસ્થા છે, બરાબર. તો કેન્દ્રની જે 10 એજન્સી જે છે, મેં તમને કીધું કે CBI અથવા તો CID અથવા તો આ IB અને રો, આ બધી મોટી 10 જેટલી એજન્સીઓ જે છે એ જ એનો ઉપયોગ કરી શકશે, બીજી બધી નહીં. રાજ્યને તો એની અરે રાજ્ય એનો ઉપયોગ નહીં કરી શકે. રાજ્યએ ખાલી માહિતી આપવાની છે, ડેટા આપવાનો છે, એનો ઉપયોગ કરવાનો નથી. તો ફેડરલ સિસ્ટમ વિશે આપણે સમજી લઈએ. NCRB અંડર ધ યુનિયન ગવર્મેન્ટ ઓનલી અ રિપોઝિટોરી, બરાબર, એ જ વસ્તુ આપેલી છે. પોલીસ સ્ટેશન્સ આર અ સ્ટેટ સબ્જેક્ટ, પોલીસ સ્ટેશન રાજ્યનો વિષય છે, આપણે કહી દીધું. જો આની પહેલાં એક મહત્વની વસ્તુ અહીંયા એક ઉદાહરણ આપીને સમજાવેલું છે કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી, બરાબર, આપણું જે હવામાન ઉડ્ડયન મંત્રાલય છે, બરાબર, વિમાન ઉડાડવાનું એ બધું કરે, અને એરલાઇન કંપની. તો એરલાઇન કંપની પાસે અમુક જે ભારતની જે ઇન્ટેલિજન્સ એજન્સીવાળા જે છે એ પૂછપરછ કરવા માટે ગયા હતા, બરાબર. તો જેવો તે એવો પૂછપરછ કરવા માટે ગયા તો એમણે એમ કીધું કે હમણાં કે થોડી વાર પહેલાં તો કે બીજા આવી અને પૂછપરછ કરી ગયા. જો એ કીધું કે એરલાઇન contended that they have already provided information to the Bureau of Immigration and the Custom Authorities, બરાબર. એટલે આના કારણે શું થતું હતું કે અમુક વાર શું થાય કે અલગ સંસ્થાના વ્યક્તિઓ જે છે એ અલગ વાર પૂછપરછ કરવામાં આવે. તો આ એરલાઇન્સ વાળાનો બીજે બધા જ્યાં પૂછપરછ કરવા જાય એનો પણ ટાઈમ વેસ્ટ થતો હતો. પરંતુ હવે શું થશે કે આવી રીતે કોઈ એક સંસ્થા, કોઈ એક એજન્સી, ઇન્ટેલિજન્સ એજન્સી જો પૂછપરછ કરીને જતી રહેશે તો એનો જે ડેટા જે છે એ નેટ ગ્રીડની અંદર આવી જશે. તો હવે જો ફોર એક્ઝામ્પલ માની લો કે IB વાળા પૂછપરછ કરીને ગયા તો IB વાળા આ ડેટા જે છે એ નેટ ગ્રીડમાં નાખી દેશે. હવે રો વાળાએ એ જ ડેટા જોઈએ છે તો ડાયરેક્ટ એ લોગિન કરી નેટ ગ્રીડ ઉપર અને જોઈ શકશે. પછી એને ફરીથી આ ઉડ્ડયન મંત્રાલય પાસે જવાની જરૂર પડશે નહીં, બરાબર. તો આમની માટે પણ એક રીતે સારું રહેશે. સ્ટેટ પોલીસ સ્ટેશન વિલ નોટ બી પાર્ટ ઓફ નેટ ગ્રીડ, બરાબર. એનો સ્ટેટ રાજ્યના પોલીસ સ્ટેશન એનો ભાગ હશે. નેટ ગ્રીડ વિલ એક્ટ એઝ અ લિંક બિટવીન ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન. જે ઇન્વેસ્ટિગેશન એટલે કે શોધખોળ કરવાની સંસ્થા, રિસર્ચ ને એ બધું કરવાની છે, અને ઇન્ટેલિજન્સ, એ બંને વચ્ચે એક લિંક તરીકેનું કાર્ય કરશે. આ ખબર હોવી જોઈએ, બરાબર. મેં તમને પહેલાં જ કીધું કે 2010ની આજુબાજુથી 2009ની આજુબાજુથી આ જે પ્રોજેક્ટ જે છે એ પાઇપલાઇનમાં છે, બરાબર. 2800 કરોડનું બજેટ આપેલું છે. ઇન્ટેલિજન્સ બ્યુરો એન્ડ જો આપેલું છે કે રો અને IB જેવી સંસ્થા જે છે એ બંને વચ્ચે ઇન્ટિગ્રેશન એટલે કે એક રીતે એકાત્મકતા સાંકળી શકાશે આ પરિસ્થિતિના કારણે. હવે બીજી મહત્વની એક ન્યૂઝ જોઈએ તો હવે જો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પનો ગમે ત્યારે ફોટો આવતો હોય, બરાબર, તો તેમને ક્યારેય પણ માસ્ક પહેરેલું હોતું નથી, કારણ કે એમને એવું કહેવાનું થાય છે કે કોરોના બોરાના હતા આયા રાખે, આપણને કંઈ થાય નહીં, એવો તો માસ્ક બસ પહેરતા નહોતા. પરંતુ અત્યારે પહેલી વાર એમનો એવો ફોટો આવેલો છે કે એમને માસ્ક પહેરેલું છે. જો ટ્રમ્પ ડન્સ અ માસ્ક ઇન પબ્લિક ફાઇનલી એમને માસ્ક પહેરી લીધું છે. એટલું બધું મહત્વનું છે નહીં. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ચાઇના અને ઈરાન વચ્ચેના જે સંબંધો જે છે એ થોડા ઘણા નજીક આવતા જાય છે, અને ચાઇના અને ઈરાન એક રીતે એકબીજાના મિત્ર બનતા જાય છે, અને થોડી ઘણી રીતે એકબીજાના પાક્કા મિત્ર પણ બનતા જાય છે. તે બંનેની વચ્ચે ટ્રેડ એટલે કે વેપાર અને મિલિટરી પાર્ટનરશિપ પણ થઈ રહી છે. હવે જો મહત્વની વસ્તુ અહીંયા હું તમને એક પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવવાની કોશિશ કરીશ કે આખો મુદ્દો શું છે. અમેરિકાને અને ઈરાનને ગમતું નથી, બરાબર. અમેરિકા ઈરાનને પસંદ આવતું નથી, એટલે અમેરિકાએ ઈરાન ઉપર વારંવાર સેન્કશન, ઘણા બધા પ્રતિબંધ મૂકેલા છે, અને અમેરિકા ઈરાન ઉપર વારંવાર ઈરાનને એમ કહેતા હોય છે કે તમે આમ કરી નાખો, ઓલું કરી નાખો. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને અને ઈરાનને અથવા તો અમેરિકાને ઈરાનને બનતું નથી. એ બંને વચ્ચે 36નો આંકડો છે, બંનેને પસંદ આવતું નથી. તો ચાઇના હંમેશા એ જ વસ્તુ કરે છે, જે વ્યક્તિ સાથે અમેરિકાને ન ગમતું હોય, ચાઇના એની સાથે મિત્રતા કરે છે, બરાબર. તો અમેરિકા ઈરાનનો સાથ આપતું નથી, તો ચાઇનાવાળાએ ઈરાનને એમ કીધું તમે ચિંતા ન કરો, ઈરાન અમેરિકા સાથ ન આપે તો કંઈ નહીં, અમે તમારી મદદ કરશું, બરાબર. એટલે અમેરિકા જે જગ્યાએ પોતાની છાપ ખોટી છોડે છે તો એ જગ્યાએ ચાઇના પહોંચી જાય છે અને પોતાની છબી સારો કરવાનું કોશિશ કરે છે. જેમ કે WHOમાં અમેરિકાએ ફંડ આપવાનું બંધ કરી દીધું, પૈસા આપવાનું બંધ કરી
કે ચાઇનાવાળા કે ચિંતા ન કરો, પૈસા અમે આપશું, બરાબર. તો આવી રીતે જે બંને દેશો વચ્ચેની ખાઈ જે છે એ ધીમે ધીમે વધતી જાય છે, જે આખા વિશ્વ માટે, ગ્લોબલ પીસ માટે, આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સારી વસ્તુ છે નહીં. આ ખબર હોવી જોઈએ, બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો મિઝોરમની અંદર પણ એક અર્થક્વેક એટલે કે ભૂકંપ આવી ગયો છે. મિઝોરમ ક્વેક ઝોન કોટ બિટવીન ટુ જો અત્યારે અહીંયા ભૂકંપ નથી આવેલો, પરંતુ આ જે મિઝોરમ જે છે એ 2 જીઓલોજીકલ ફોલ્ટ જે છે એની વચ્ચે આવેલો છે. જીઓલોજીકલ ફોલ્ટ શું છે, ફોલ્ટ લાઇન શું છે, આ બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરેલી હતી જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવેલો હતો એ લેક્ચરની અંદર, બરાબર. ગુજરાતમાં સૌથી પહેલાં ભૂકંપના અલગ અલગ ઝોન હોય છે. તો ભારતની અંદર ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5 આવી રીતે ટોટલ 4 ઝોન છે, બરાબર. પ્રથમ ઝોન છે નહીં, પહેલા જ્યારે શરૂ થયું ત્યારે પ્રથમ ઝોન પણ હતો, પરંતુ અત્યારે પ્રથમ ઝોન અને બીજા ઝોનને મર્જ કરી નાખેલો છે અને ટોટલ 4 જ ઝોન છે, 2, 3, 4 અને 5, ટોટલ 5 છે, બરાબર. ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5, પરંતુ એ ટોટલ કેટલા છે, 4 છે. આ ખબર હોય છે. ગુજરાતનું કચ્છ જે છે, કચ્છ એ ઝોન 5 ની અંદર આવે છે. જે ઝોન 5 ની અંદર આવતું હોય એ ભૂકંપ આવવાના ચાન્સીસ વધારે રહે છે, બરાબર. ભારતની અંદર ભૂકંપ વધારે આવે છે કારણ કે ભારત જે છે એ ઇન્ડો યુરેશિયન પ્લેટની અંદર છે, ઇન્ડો યુરેશિયન પ્લેટ, જેનું આફ્રિકન પ્લેટ ઓસ્ટ્રેલિયન પ્લેટ જે છે એની સાથે ઘર્ષણ ચાલુ હોય છે અને એના કારણે તો આ હિમાલયની એની રચના થઈ છે. હિમાલયમાં પહેલા ટેથીસ સમુદ્ર હતો, બરાબર, પરંતુ અત્યારે જ મેં કહી દીધું કે ઇન્ડો યુરેશિયન પ્લેટ ભારત આની અંદર છે અને અહીંયા નીચે છે ઓસ્ટ્રેલિયન પ્લેટ. આ બંને વારંવાર ભટકાતી રહે છે, બરાબર. એના કારણે ભૂકંપ આવતા હોય છે. આ પ્રકારની ફોલ્ટ લાઈન છે. બંને જે પ્લેટ અલગ અલગ જગ્યાએ જે મળતી હોય તો વચ્ચેની જે લાઈન છે, વચ્ચેની જે ક્રેક છે એને તો ફોલ્ટ લાઈન કહેવાય. ગુજરાતમાંથી પણ આ ફોલ્ટ લાઈન નીકળે છે અને જે આ ફોલ્ટ લાઈન જે છે એ હિમાલયવાળા રાજ્ય જે છે, હિમાલયન સ્ટેટ અને ગુજરાત અને જે નોર્થન એટલે કે ઉત્તર તરફના રાજ્ય જે છે અહીંયાથી નીકળે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આ વખતે જે છે પેડીનો મતલબ શું થાય? પેડીનો મતલબ થાય ડાંગર, બરાબર. ડાંગર કે જેને આપણે ડાંગરમાંથી તો પછી ચોખા બને છે, બરાબર, જેને આપણે રાઈસ કહીએ છીએ. તો એનું કલ્ટિવેશન, એની ખેતી કરવા માટે આ વખતે ખેડૂતોએ એક નવો રસ્તો અપનાવેલો છે. એ નવો રસ્તો શું છે એ જોઈએ. પંજાબ ફાર્મર્સ ફાઇન્ડ અ બેટર વે ટુ ગ્રો પેડી. સૌથી પહેલાં તો ટ્રેડિશનલ રીતની વાત કરીએ. ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત રીતે પેડી એટલે કે ડાંગર કઈ રીતે ઉગાડવામાં આવે એ તમને ખબર હોવી જોઈએ. ડાંગરનો પાક જે છે એ એકદમ નાજુક, બરાબર, એ એકદમ નાની કળી હોય. જો ડાયરેક્ટ એની ઉપર સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યના કિરણો ને એ બધું પડે તો તાત્કાલિક બળી જાય, આ ખબર છે. એટલે એના દ્વારા ખેડૂતો દ્વારા શું કરવામાં આવતું હોય કે પેડી એટલે કે ડાંગર જે છે એને તાત્કાલિક ખેતરની અંદર ન વાવવામાં આવે, તાત્કાલિક ડાયરેક્ટ ખેતરમાં ન વાવવામાં આવે, પરંતુ એક કાચની પેટી જેવું હોય, ત્યાં એક ડાંગરનો છોડ જે છે એ વાવી દીધેલો હોય. કાચની પેટી જેવી એક વસ્તુ બનાવેલી હોય એની અંદર વાવી દીધેલું હોય. પછી અઠવાડિયું 10-15 દિવસ એની અંદર રાખવામાં આવે અને આ જે ડાંગરના દરેક છોડ જે છે એ ધીમે ધીમે થોડા મોટા થાય. પછી આ જે કાચની પેટી જેવું હોય એમાંથી કાઢી અને જમીનમાં લાવવામાં આવે અને પછી ખેતરમાં લાવવામાં આવે અને પછી ખેતરમાંથી એ મોટા થાય અને પછી એ ડાંગર બને. તો આ તમને ખબર હોવી જોઈએ. જે ઘણા બધાને એવું લાગતું હોય કે ડાંગર છે તો એ તો તાત્કાલિક તે ખેતરમાં વાવી દેવાનું હોય, પરંતુ એવું હોતું નથી. પરંપરાગત રીતે એવી રીતે ન વાવવાની હોય. પહેલાં એના નાના છોડ જે છે એને કાચના સૂર્યપ્રકાશથી દૂર બચાવીને વાવવાના હોય અને પછી એને ખેતરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની હોય. પરંતુ આ વખતે શું પ્રોબ્લેમ હતો? હવે તમે એટલું તો સમજી ગયા છો કે આની અંદર તો ઘણી બધી મહેનત લાગે, કારણ કે એક ડાંગરનો છોડ લેવાનો, એક ડાંગરના છોડને પહેલાં કાચમાં વાવવાનો, પછી એકને પાછો ફાર્મ એટલે કે ખેતરની અંદર, વાડીની અંદર ટ્રાન્સફર કરવાનો. તો ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમિંગ, ઘણો બધો ટાઈમ લાગી જાય. આની માટે ઘણા બધા લેબર, મજૂરો જોઈએ. એની માટે તો લેબરને પાછા આજે વેજ એટલે કે વેતનને એ બધું, ભાડું ને એ બધું આપવું પડે, તો ઘણા બધા પૈસાને એ બધું પણ જાય. અને આ વખતે કોવિડની મહામારી હતી તો લેબર શોર્ટેજ હતી, શ્રમિકો પણ એટલા બધા અવેલેબલ નહોતા. તો આ વખતે ખેડૂતોએ એક નવો ઉપાય કરેલો છે કે શું કરેલું કે ડાયરેક્ટ જ તે જે ખેતી જે છે એ ડાયરેક્ટ ખેતરની અંદર, વાડીની અંદર ડાયરેક્ટ ખેતરમાં ઉગાડી દીધા છે. ડાયરેક્ટ સીડિંગ, બરાબર, ડાયરેક્ટ આવી રીતે કરેલું છે. જો એક વર્ડ આપેલો છે એક્સોડસ. એક્સોડસનો મતલબ ઘણા મોટા પાયે હિજરત કરી જવી એટલે કે મોટી સંખ્યામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવું. તો આ વખતે કોવિડની મહામારીના કારણે ઘણા બધા શ્રમિકો જે છે એ એક્સોડસ કરી ગયા હતા, શહેરમાંથી ગામડામાં પાછા જતા રહ્યા હતા, હિજરત કરી ગયા હતા, બરાબર. તો પ્લાન્ટ પેડી યુઝિંગ ડાયરેક્ટ સીડિંગ ઓફ રાઈસ, બરાબર, DSR સિસ્ટમનો ઉપયોગ કરેલો. ડાયરેક્ટ સીડિંગ ઓફ રાઈસ, ડાયરેક્ટ તે જે ભાત અથવા તો ચોખા અથવા તો જે પેડી ડાંગર જે છે એના જે સીધા તે સીડ એટલે કે બીજ હોય એને ડાયરેક્ટ તે જમીનમાં વાવી દીધા છે. મેં તમને પહેલાં કીધું કે પહેલાં એને ડાયરેક્ટ જમીનમાં નહોતા આવતા, પરંતુ કાચની પેટી હોય એવી રીતે રાખતા હતા. આ વખતે અલગ વસ્તુ જે છે એનો અપનાવેલો છે. જો આ પ્લાન જે છે એ સફળ થશે તો સ્ટબલ બર્નિંગ જે છે, સ્ટબલ બર્નિંગનો ઇસ્યુ પણ સોલ્વ થઈ જશે. સ્ટબલ બર્નિંગ શું છે? તો પહેલાં મહત્વની વસ્તુ જોઈએ તો પેડી જે છે એ પંજાબ ને હરિયાણા ને આ બધા વિસ્તારની અંદર વધારે ઉગાડવામાં આવે છે. તો જ્યારે આ આખો પાક લઈ લેવામાં આવે, એને લણણી થઈ જાય, હાર્વેસ્ટ થઈ જાય, કાપ જે છે એને પાક જે છે જે ક્રોપ્સ એને કાપી લેવામાં આવે, એનું કટિંગ ને એ બધું થઈ જાય. પછી અંદર ખેતરની અંદર જે થોડો ભાગ બચી ગયો હોય, બરાબર, સ્ટેબલ, જે
ઘઉં અથવા ચોખા આ જે છે એનો થોડો ભાગ જે બચી ગયો હોય તો એને સળગાવી નાખવામાં આવે. ખેડૂતો આખા ખેતરને સાફ કરવા માટે એને સળગાવી નાખે, તો એને સળગાવે એને તો સ્ટબલ બર્નિંગ કહેવાય. પરંતુ જો આ રીતે ડાયરેક્ટ સીડિંગ કરવામાં આવશે, ડાયરેક્ટ સીડિંગ, તો આ સ્ટબલ બર્નિંગનો ઇસ્યુ પણ સોલ્વ થઈ જશે. કારણ કે જો ડાયરેક્ટ સીડિંગ કરવામાં આવશે તો સ્ટબલ બર્નિંગ એટલું થશે નહીં, તો એટલું બધું સ્ટબલ વધારેના અવશેષો બચશે જ નહીં. અને અથવા જો બચશે તો પણ ખેડૂતો પાસે એટલો સમય હશે કે એને વ્યવસ્થિત રીતે સાફ કરી શકે. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. તો આ એક રીતે તમે એક સમાધાનમાં લખી શકો છો. અને તમને ખ્યાલ હશે કે સ્ટબલ બર્નિંગના કારણે ઉત્તર ભારતની અંદર, ખાસ કરીને દિલ્હીની અંદર તાપમાન વધી જાય છે, ગરમીને એ બધું વધી જાય છે. બરાબર, ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી જાય છે અને પ્રદૂષણ પણ એટલું બધું વધી જાય છે કે વાતાવરણની અંદર વ્યવસ્થિત સરખો શ્વાસ પણ નથી લઈ શકાતો અને ઓક્સિજનને એ પણ સરખું મળતું નથી. તો આ તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો ઘણી બધી વાર એ મુદ્દો હોય છે કે સ્ટબલ બર્નિંગને કઈ રીતે અટકાવવું. તો આ એક એનો રસ્તો છે, આ એક એનો સુઝાવ તમે આપી શકો છો. બરાબર, બીજી મહત્વની વસ્તુ જોઈએ તો અહીંયા એક વર્ડ આપેલો છે ઓમિન્યુઅસ ક્લાઉડ. બરાબર, ઓમનિયસ, આને વંચાઈશું ઓમનિયસ. ઓમનિયસનો મતલબ થાય અપશુકનિયાળ. બરાબર, અપશુકનિયાળ. અપશુકનિયાળ એટલે તો તમે સમજી જ ગયા છો, અપશુકનિયાળ. તો આ વાદળો જે છે એ એક રીતે અપશુકનિયાળ છે. તો અહીંયા ઓમનિયસનો શબ્દ એક તમને ખબર પડી જોઈએ. અને આ દ્વારકાના વાદળો છે, દ્વારકાના વાદળો. બરાબર, હવે અહીં મહત્વની વસ્તુ એ સમજવાની છે, આ જે દ્વારકા જે છે એ આપણે ગુજરાતની અંદર જે દેવભૂમિ દ્વારકા આવેલી એની વાત નથી કરતા. દિલ્હીમાં પણ એક આવું જ દ્વારકા આવેલું છે. બરાબર, તો એની વાત કરે છે. અને ઓમનિયસ એટલે કે અપશુકનિયાળ, અને દ્વારકા દિલ્હીમાં પણ છે, એ ખબર હોવી જોઈએ. બરાબર, બીજી મહત્વની વસ્તુ જોઈએ તો સૌર ઉર્જા, સોલર એનર્જી વિશે વાત કરી છે. આપણે થોડા સમય પહેલા ચર્ચા કરેલી હતી કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા ઇનોગ્રેશન, બરાબર, એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું મધ્યપ્રદેશના રેવાની અંદર. બરાબર, જે સોલાર પ્લાન્ટનું લોન્ચ કરવામાં આવેલું હતું 750 મેગાવોટનું, કે જે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. તો એના વિશે વાત કરવામાં આવે છે. ગ્રેટર રિલાયન્સ ઓન સોલાર પાવર. ભારતે રિલાયન્સ એટલે કે વિશ્વાસ, ભારતે સોલાર એનર્જી જે છે એની ઉપર વધારે સાથ આપવો જોઈએ. અને આખું વિશ્વ સોલર એનર્જી, સૌર ઉર્જાનો ઉપયોગ કરે એની માટે ભારતે એક રીતે લીડર બનવું જોઈએ. ભારતે અન્ય દેશોને રસ્તો બતાવવો જોઈએ કે હાલો તમે અમારી હારે આવો, અમે તમને સૌર ઉર્જા કેવી રીતે વાપરવી એ સમજાવીએ. આપણે આની પહેલાં આ બધા વિશે ડિટેલમાં ચર્ચા કરી જ લીધેલી છે. બરાબર, ભારતનો તમને ખ્યાલ હશે 175 ગીગાવોટનું 2022 સુધી ઉત્પન્ન કરવાનો ભારતનો ટાર્ગેટ છે. ભારતે આ ટાર્ગેટ જે છે ગોલ્સ સેટ 5 યર્સ એગો, 5 વર્ષ પહેલાં પેરિસ એગ્રીમેન્ટ જ્યારે થયું હતું, પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ 2015ની અંદર. બરાબર, ત્યારે ભારતે શરૂઆતમાં 100 ગીગાવોટનો પ્લાન રાખેલો હતો, જે હવે વધારી અને આપણે 175 ગીગાવોટનો કરેલો છે. બરાબર, જે આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. નો બેટર ટાઈમ ધેન નાઉ ટુ મેક સોલર એનર્જીની અત્યારે એક સ્ટ્રેટેજિક સેક્ટર પણ બનાવવાની જરૂર છે. ગિવિંગ ઇટ એઝ મચ ઇમ્પોર્ટન્સ ઓફ ડિફેન્સ. આર્ટિકલમાં રાઇટર એવું કહે છે કે સોલર એનર્જીને વધારે અને વધારે મહત્વ આપવાની જરૂર છે, એને સ્ટ્રેટેજિક સેક્ટર બનાવવાની જરૂર છે. અને ડિફેન્સ સંરક્ષણને આપણે જેટલું મહત્વ આપીએ છીએ એટલું તે આ સૌર ઉર્જાને પણ આપવાની જરૂર છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જે ભારતે બનાવેલું છે ફ્રાન્સની મદદથી. ISA ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની સ્થાપના ફ્રાન્સમાં થઈ હતી, એ ખબર હોય છે. અને એનું હેડક્વાર્ટર જે છે એ ભારતની અંદર આવેલું છે. ભારતની અંદર ગુરુગ્રામ હરિયાણામાં આવેલું છે, એ ખબર હોય છે. ભારતના નરેન્દ્ર મોદીએ આનો એક જે છે ઉપાય એ આની પહેલ કરેલી હતી. અને તે સમયે ફ્રાન્સના જે પ્રેસિડેન્ટ એમ્યુઅલ મેક્રોન જે છે એને ભારતનો સાથ આપેલો હતો. આ પણ તમને ખબર. અત્યારે 120થી પણ વધારે દેશ જે છે એ લોન્ચિંગના સમયે આના સભ્ય બની ગયા હતા. આ તમને ખબર હોય છે. તો ભારત એક રીતે લીડર બની ગયું છે લોકોને એ કહેવામાં કે સૌર ઉર્જાનો ઉપયોગ કરો. તો ભારત બીજી રીતે મેન્યુફેક્ચરિંગ, આ જે સોલર વોલ્ટને એ બધું બનાવવા માટે સોલર વોલ્ટિક ફાઇલને, સોલર પેનલને એ બધું સોલર પેનલ જનરલી ભારત જે છે એ ચાઇના પાસેથી ઇમ્પોર્ટ કરે છે. તો ભારતે સોલર પેનલનું એનું મેન્યુફેક્ચરિંગને એ બધું કરવું જોઈએ. અને બીજા જે વિશ્વના જે લો એન્ડ મિડલ ઇન્કમ કન્ટ્રી જે છે એને આપણે આ સોલર એનર્જી વેચવી જોઈએ અને એને આ સોલર પેનલને એ બધી વસ્તુ વેચવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો સ્માર્ટ સિટી વિશે વાત કરવામાં આવી છે. બરાબર, હવે પહેલાં તો આપણે સમજીએ કે સ્માર્ટ સિટી એટલે શું. સ્માર્ટ સિટી કોને કહેવાનું, એની ડેફિનેશન શું. તો સ્માર્ટ સિટી એક રીતે એની પહેલાં તો કોઈ ચોક્કસ ડેફિનેશન છે નહીં કે આવું હોય તો સ્માર્ટ સિટી કહી શકાય. એની ઘણી બધી બહુ લાંબી અને વિશાળ ડેફિનેશન છે. આપણે એકદમ ટૂંકમાં સમજવાની કોશિશ કરીએ. ફોર એક્ઝામ્પલ માની લો કે આ સ્માર્ટ સિટી છે, તો એની અંદર કઈ વસ્તુ હોઈ શકે. ઇન્ટરનેટનો ઉપયોગ વધારે ને વધારે હોઈ શકે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બધી જ વસ્તુ મોબાઈલને ઈશારે થઈ શકે. આપણે કોઈ વસ્તુ મંગાવી છે, બરાબર, તાત્કાલિક મોબાઈલની અંદર સ્વિચ દબાવી તો તાત્કાલિક થઈ જાય. પંખો ચાલુ થઈ જાય, એસી ચાલુ થઈ જાય. બરાબર, મોબાઈલની અંદર સ્વિચ દબાવી તો તાત્કાલિક આપણને જે ગ્રોસરી, કરિયાણું ને એ બધું ઘરે આવતા મળી જાય. દૂધ, ચા, આ બધી વસ્તુ આપણે મોબાઈલના માધ્યમથી કરીએ છીએ. ટ્રાફિક મેનેજમેન્ટ જે છે, ટ્રાફિક જે છે એ આખા સિટીની અંદર ઓનલાઈન થતું હોવું જોઈએ. બરાબર, ટ્રાફિકની માટે લોકોએ રાહ ન જોવી પડતી હોય. સેન્સરવાળી બધી વસ્તુ હોય. બરાબર, કે જો રેડ લાઇટ છે, રેડ લાઇટ, પરંતુ કોઈ ગાડી જ ન હોય તો ઓટોમેટિક એને આ રેડ લાઇટને ખબર પડી જવી જોઈએ કે કોઈ ગાડી છે નહીં, તો બીજા વ્યક્તિને જવા દેવો જોઈએ. બરાબર, સેન્સરને એ બધાનો ઉપયોગ કરવો જોઈએ. એક્સિડન્ટને એ બધું ઓછું થાય એનું કાર્ય કરવું જોઈએ. એજ્યુકેશન સ્માર્ટ હોવું જોઈએ. ઇન્ટરનેટનો ને એ બધાનો સારો એવો ઉપયોગ. સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ જે છે એ સ્માર્ટ હોવી જોઈએ કે જો રોડ ઉપર આ રોડ છે, બરાબર, રોડની આજુબાજુ જે લાઇટ લગાવેલી હોય, ટ્યુબલાઇટ, હવે ટ્યુબલાઇટ ચાલુ રહી છે આપણને તો ખબર જ છે,
પરંતુ તો ટ્યુબલાઇટ ચાલુ રહે તો ઘણી બધી વીજળી ઉત્પન્ન થાય, પરંતુ આ રોડ ઉપર એવા સેન્સર લગાવી દીધા હોય અને આ ટ્યુબમાં એવા સેન્સર લગાવી દીધેલા હોય કે જ્યારે વ્યક્તિ આ રોડ ઉપરથી હાલે, જ્યારે એ આની ઉપર આના કદમ પડે, એના પગ આની ઉપર પડે અને પ્રેશર આવે ત્યારે તો આ ટ્યુબ ચાલુ થાય, બાકી ચાલુ ન થાય. તો આપણે વીજળીને પણ બચાવી શકીએ છીએ. બરાબર. પછી સ્માર્ટ પાર્કિંગ સ્માર્ટ હોવું જોઈએ, એર પોલ્યુશનનું, પ્રદૂષણનું એ બધું અટકાવી શકે. સ્માર્ટ બિલ્ડિંગ હંમેશા સ્માર્ટ હોવી જોઈએ. બરાબર. ઇલેક્ટ્રોનિક એમિશન, સ્માર્ટ હોમ, ઘર સ્માર્ટ હોવું જોઈએ. એન્વાયરમેન્ટ, પર્યાવરણ ખૂબ સારું હોવું જોઈએ. વોટર ક્વોલિટી, પાણીની જે ક્વોલિટી, જે ગુણવત્તા જે છે એ સારી. સ્માર્ટ હેલ્થ જે છે એ ખૂબ સારી હોય છે. પબ્લિક સેફ્ટીની આ બધી વસ્તુ. બરાબર. આવી ઘણી બધી વસ્તુ છે, અનલિમિટેડ વસ્તુ છે. બરાબર. સ્માર્ટ પોલીસ પણ સ્માર્ટ હોવા જોઈએ કે જેના કારણે શહેરની અંદર અથવા તો જે રાજ્યની અંદર ગુના જે છે એ ઓછા થઈ શકે અને ગવર્નન્સ એટલે કે જે રાજ્ય વ્યવસ્થા જે છે એ સારી રીતે જાળવી શકે, કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવી શકે. લોકોને મતલબ કે ટૂંકમાં કહીએ તો લોકોને કંઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ, બધું તાત્કાલિક આરામથી પતી જવું જોઈએ, તો એને સ્માર્ટ સિટી કહી શકાય. તો એક રીતે જોઈએ તો સ્માર્ટ સિટીનો તે એક ભાગ શું છે? સ્માર્ટ હેલ્થ, સ્વાસ્થ્ય પણ લોકોનું સારું હોવું જોઈએ. પરંતુ અત્યારે આપણે વાત કરીએ તો ભારતના જેટલા પણ સ્માર્ટ સિટી છે, ભારતની અંદર સ્માર્ટ સિટી મિશન આવેલું હતું, જેની અંદર એક એવો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો કે દર વર્ષે 100 સિટીને સ્માર્ટ બનાવવામાં આવતા હતા. 100 સિટી. તો એવા ઘણા બધા સિટી આપણે સ્માર્ટ બનાવી દીધેલા હતા. પરંતુ આપણે અત્યારે જોઈએ તો ખ્યાલ આવે છે કે આ બધા સિટી જે છે એ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય સામે લડવામાં અસફળ રહ્યા છે. અત્યારે જેટલા પણ આપણા સ્માર્ટ સિટી હતા એણે અત્યારે કોવિડની સામે ત્યાં તે સૌથી વધુ કેસ જોવા મળેલા છે. એટલે કે એક રીતે જોઈએ તો આપણે સ્માર્ટ સિટીની અંદર જે સ્માર્ટ હેલ્થ બનાવવાનું હતું એ બનાવવામાં આપણે અસફળ રહ્યા છીએ. કારણ કે આ બધા સ્માર્ટ સિટી હતા, સ્માર્ટ સિટી હોવા છતાં પણ કોવિડની સામે ટેકલ કરી શકતા નથી, કોવિડની સામે લડી શકતા નથી. આ બધી જગ્યાએ સૌથી વધુ કોવિડના કેસ જોવા મળે છે. તો આ સારું કહેવાય નહીં. બરાબર. તો આખો મુદ્દો એવો કહે છે કે આપણે સ્માર્ટ સિટી, સ્માર્ટ ગામને, સ્માર્ટ ઓલું આ બધું બનાવીએ છીએ, તો સાથે સાથે સ્માર્ટ હેલ્થ બનાવવી જોઈએ. અને એના કારણે એવી કંઈક વસ્તુ હોવી જોઈએ કે આપણે આ જે બીમારી જે છે એને હંમેશા ટકી રહેવી. એક રીતે આપણે અસફળ થયા છીએ તો આપણે એનું જે ઓબ્ઝર્વેશન જે છે એ કરવું જોઈએ અને આપણે જે ફેલ થયા એનું કારણ ગોતવું જોઈએ અને એને સુધારવાની કોશિશ કરવી જોઈએ. આખો આર્ટિકલ એના વિશે છે. બરાબર. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો આ શેના વિશે છે કે મ્યુઝિયમ ટુ મોસ્ક. બરાબર. હાયા સોફિયાનું નામ તમારે યાદ રાખવાનું છે. આની અંદર જી સાયલેન્ટ છે. બરાબર. આની પહેલાં મેં લાસ્ટ વાર શીખવાડ્યું. બરાબર. તો કદાચ મેં પણ આનું પ્રોનાઉન્સિએશન જે છે એ ખોટું કરેલું હતું, પરંતુ હવે તમે સમજી લો કે આ જે જી જે છે એ આની અંદર સાયલેન્ટ છે. આને વંચાય છે હાયા સોફિયા. હાયા સોફિયા શું છે એનું આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. તુર્કીની અંદર આવેલું છે. બરાબર. તુર્કીની અંદર. તુર્કી એક એવો દેશ છે કે જે એશિયાની અંદર અને યુરોપની અંદર બંનેની અંદર આવેલો છે. અથવા તો યુરોપ અને એશિયાની વચ્ચે જો કોઈ જંકશન હોય, બંનેને જોડતો કોઈ દેશ હોય તો તે તુર્કી છે. તુર્કીનું પાટનગર કયું છે? તુર્કીનું પાટનગર છે અંકારા. બરાબર. કયું છે? અંકારા. અને તુર્કીની કરન્સી કઈ છે? તુર્કીની કરન્સી છે લીરા. આ તમને ખબર છે. તો તુર્કીની અંદર એક મસ્જિદ આવેલી છે હાયા સોફિયા. હકીકતમાં અત્યારની વાત કરીએ 2020ની, તો 2020માં અત્યારે એને મસ્જિદમાં કન્વર્ટ કરી દેવામાં આવી છે. તો અત્યારે મસ્જિદમાં કન્વર્ટ કરવામાં આવ્યું, તો એની પહેલાં શું હતી? એની પહેલાં એક મ્યુઝિયમ હતું. પરંતુ મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે અત્યારે મસ્જિદમાં કન્વર્ટ કરી, એની પહેલાં મ્યુઝિયમ હતું, એની પહેલાં એ મસ્જિદ હતી, એની પહેલાં એ ચર્ચ હતું અને એની પહેલાં મંદિર હતું. એટલે કે આનો એક ખૂબ લાંબો રસ્તો છે. આ આખી વસ્તુ આપણે સમજવાની કોશિશ કરીએ, એનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ. અત્યારે જે તુર્કીના પ્રેસિડેન્ટ જે છે એ ઇરોડગન છે. બરાબર. હવે આપણે એટલી વસ્તુ સમજી શકીએ છીએ કે મ્યુઝિયમ હતું તો મ્યુઝિયમમાંથી કાઢી અને મસ્જિદ બનાવી દીધી. તો આપણે એટલી વસ્તુ સમજી શકીએ છીએ કે ત્યાંના જે નેતા જે છે એ એક રીતે ધર્મને વધારે મહત્વ આપતા હશે. કારણ કે મ્યુઝિયમ હોય તો બધા જ ધર્મના લોકો ત્યાં જઈ શકે છે, ત્યાં વિઝિટ લઈ શકે છે અને બધી વસ્તુ કરી શકે છે. બીજું, જો માત્ર એને હવે મસ્જિદ બનાવી દેવામાં આવે તો મુસ્લિમ ધર્મના લોકોનું ત્યાં આકર્ષણ વધારે થઈ જશે. મુસ્લિમ લોકો જે છે એ ત્યાં વધારે જશે. તો આપણને એક રીતે ત્યાંના જે નેતા, પ્રેસિડેન્ટ જે છે એની એક રીતે આપણને ઈચ્છા સમજાઈ જાય છે કે તે પોતાના રાષ્ટ્રને, પોતાના દેશને ઇસ્લામ બનાવવા માંગે છે, ઇસ્લામીકરણ, મુસ્લિમીકરણ તરફ વધારે લઈ જવા માંગે છે. અને તમને ખ્યાલ જ હશે, એટલે તો ભારતની અંદર જમ્મુ કાશ્મીરનો મુદ્દો હોય તો તુર્કીના જે આ ઇરોડગન જે છે એ વારંવાર ભારતની વિરુદ્ધ બોલતો હોય છે કે ભારત જે છે એ જમ્મુ કાશ્મીરની અંદર મુસ્લિમોનું દમન ને એ બધું કરી રહે છે. તો આની ઉપરથી આપણને ત્યાંના જે નેતા જે છે એની વિચારસરણી આપણને ખબર પડે છે. હવે આપણે મહત્વની વાત સમજીએ. જો આપણે તુર્કીના બંધારણની અંદર વાત કરીએ તો તુર્કીના બંધારણની અંદર એવું લખેલું છે કે એ એક સેક્યુલર નેશન છે. સેક્યુલર એટલે કે ભારત જેવો જે છે એવો. તો વોટ ઇઝ સેક્યુલર? સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક દેશ છે. તો બિન સાંપ્રદાયિક દેશ હોય એનો મતલબ શું? કે તે દેશની અંદર દરેક ધર્મને એક સમાન મહત્વ આપવામાં આવશે. પરંતુ આવું પગલું ભરેલું છે એની ઉપરથી આપણને સાફ ખબર પડી જાય છે કે તુર્કી જે છે એ સેક્યુલર, બિન સાંપ્રદાયિક, દરેક ધર્મને સમાન મહત્વ આપતો નથી, પરંતુ મુસ્લિમ ધર્મને વધારે મહત્વ આપે છે. બરાબર. તો તુર્કી આ પગલું ભરેલું છે એના કારણે એ એક રીતે સેટબેક, એક રીતે ફટકો પડેલો છે. કારણ તે કન્ટ્રીની ઇમેજને, તેની જે સેક્યુલર વેલ્યુ જે છે એને ફટકો પડેલો છે. બરાબર.
છઠ્ઠી સદીની અંદર આ બનાવવામાં આવ્યું હતું, છઠ્ઠી સદીની અંદર, બરાબર. અત્યારે 21મી સદી ચાલે છે, બરાબર. તો મતલબ કે કેટલા 1500 વર્ષ પહેલા બનાવવામાં આવેલું હતું, 1500 વર્ષ પહેલા. આ એક ખૂબ મહત્વનું સ્ટ્રક્ચર છે. યુરોપની સ્ટાઇલ અને એશિયાની સ્ટાઇલ બંનેનું કોમ્બિનેશન ધરાવતું આ સ્ટ્રક્ચર છે. છઠ્ઠી સદીમાં બેન્ઝાન્ટાઇન મોન્યુમેન્ટ છે, બેન્ઝાન્ટાઇન, બરાબર, એનું. અને હંમેશાથી તે આ ઓટોમન એમ્પાયર જે છે, ઓટોમન એમ્પાયરની અંદર મુસ્લિમ લોકો હતા, બરાબર. અને પૂર્વના જે ઓર્થોડોક્સ ક્રિશ્ચન લોકો વચ્ચે હંમેશાથી તે કોન્ફ્લિક્ટ એટલે કે વિવાદનું કારણ રહેલું છે. કોની વચ્ચે? તો કે મુસ્લિમ લોકો વચ્ચે અને ક્રિશ્ચન એટલે કે ખ્રિસ્તી લોકો વચ્ચે વિવાદનું કારણ રહેલું છે. કારણ કે મેં તમને કીધું કે અત્યારે મ્યુઝિયમ બનાવી દીધું, એની પહેલાં શું હતું? મસ્જિદ હતું, બરાબર. એની પહેલાં શું હતું? એની પહેલાં ચર્ચ હતું, અને ચર્ચમાં ખ્રિસ્તી લોકો હોય છે. તો સૌથી પહેલાં જ્યારે તે બનાવવામાં આવેલું ત્યારે શું હતું? ત્યારે બિલ્ડ એઝ અ કેથેડ્રલ બાય બેન્ઝાન્ટાઇન એમ્પેરર જસ્ટિનિયન I. બેન્ઝાન્ટાઇન એમ્પેરર હતું, બરાબર. બેન્ઝાન્ટાઇન વંશ એના જે જસ્ટિનિયન I નામના વ્યક્તિ હતા એણે બનાવેલું હતું ચર્ચ તરીકે. પહેલા જ્યારે બનેલું ત્યારે શું હતું? ચર્ચ હતું. ઇટ વોઝ કન્વર્ટેડ ઇન્ટુ મોસ્ક બાય ઓટોમન આફ્ટર મહમ્મદ નામનો એક વ્યક્તિ હતો, બરાબર. મહમ્મદ ધ કોન્ક્વેરર. મહમ્મદે તુર્કીને જીતી લીધું અને ત્યારે તે ઓટોમન એમ્પાયરનું ભાગ બની ગયું, બરાબર. જો ધીમે ધીમે સમજવાની કોશિશ કરો કે ઓટોમન એમ્પાયર હતો. ઓટોમન એમ્પાયર કોનું હતું? તો કે ઓટોમન એમ્પાયરની અંદર બધા લોકો મુસ્લિમ હતા. એનો જે લીડર હતો મહમ્મદે તુર્કી ઉપર આક્રમણ કરેલું અને જીતી લીધું. તો તુર્કી જીતી લીધું એટલે તુર્કીની અંદર પણ ઓટોમન એમ્પાયર આવી ગયું અને એનો લીડર મહમ્મદ હતો. તો એણે શું કરેલું કે જે તે ચર્ચ હતું એ ચર્ચને કન્વર્ટ કરી દીધું મસ્જિદની અંદર. કન્વર્ટ કરી. પરંતુ જ્યારે ચર્ચને મસ્જિદમાં કન્વર્ટ કરી દીધું તો એકદમ કંઈ ધરમૂળથી એનો વિનાશ ન કરી નાખ્યો. કારણ કે એની અંદરની જે બિલ્ડિંગ, જે મિનારો, જે મિનારેટ્સ, આ બધી વસ્તુ હતી, ઘણી બધી વસ્તુ હતી, એ અદ્ભુત હતી. એ લાખો કરોડ ઘણા બધા વર્ષો જૂની હતી, બરાબર. એટલે ખાલી થોડા ઘણા ફેરફાર કર્યા. પછી શું થયું કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું 1914 થી 1918માં. તો એમાં ઓટોમન એમ્પાયરની હાર થઈ. ઓટોમન એમ્પાયરની શું થઈ ગઈ? હાર થઈ ગઈ. અને પછી તો પાછું જે છે એ અંગ્રેજોના હાથમાં આ બધી વસ્તુ આવી ગઈ. તો આ તમને ખબર હોવી જોઈએ. ઓટોમન આફ્ટર મહમ્મદ ધ કોન્ક્વેરર કેપ્ચર્ડ 1453માં જે છે એ ઓટોમન એમ્પાયરની હાથમાં આવી ગયું. 5 centuries ઇટ વોઝ જ્વેલ ફોર ધ ઓટોમન એમ્પાયર. ઓટોમન એમ્પાયર માટે એક મહત્વની વસ્તુ હતી. પછી જે છે એ મુસ્તફા કમલ અતારિક જે છે એ ફાઉન્ડિંગ ફાધર ઓફ મોડર્ન તુર્કીના ફાઉન્ડિંગ ફાધર છે. જેટલી વેલ્યુ ભારતની અંદર ગાંધીજીની જે છે એટલી જ તે વેલ્યુ તુર્કીની અંદર આ અતાતુર્ક નામના વ્યક્તિ જે છે, અતાતુર્ક નામના એમની છે. કારણ કે અતાતુર્ક નામના વ્યક્તિએ એનો પાયો નાખેલો છે તુર્કીનો, મોડર્ન તુર્કીનો પાયો એમને નાખેલો છે, બરાબર. ધ મોસ્ક ઇન 1930 એઝ અ પાર્ટ ઓફ હિઝ સેક્યુલરિઝમ. પછી 1930 સુધી જે છે એ આ મસ્જિદ રહી એને બંધ કરી દેવામાં. અને પછી જ્યારે એને નવી શરૂ કરી તેને ડાયરેક્ટ તો એને મ્યુઝિયમ તરીકે તે ઓપન કરી, બરાબર. જેના કારણે અને જ્યારે એ મુસ્લિમ તરીકે ઓપન કરી તો એના કારણે ખ્રિસ્તી અને મુસ્લિમ લોકો વચ્ચે એક રીતે એકાત્મકતા અને જે કોઓપરેશન, સહયોગ જે છે, સહયોગની ભાવના આવી ગઈ હતી. એઝ સુન એઝ ધ કન્ટ્રીઝ હાઈએસ્ટ એડમિનિસ્ટ્રેટિવ કોર્ટ. અને હાલમાં તાજેતરમાં ત્યાંની જે સુપ્રીમ કોર્ટ જે છે, ત્યાંની સુપ્રીમ કોર્ટ એણે એમ કહી દીધું કે હવે આને મ્યુઝિયમમાંથી બંધ કરી નાખો અને પાછી મસ્જિદ બનાવી દો. હકીકતમાં તો આવું કહેવા પાછળનો હાથ જે છે એ ઇરોડગનનો જ છે. ઇરોડગન વોઝ જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી. ઇરોડગનની પાર્ટીનું નામ યાદ રાખી લો, જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી. કારણ કે પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. જીપીએસસી ક્લાસ 1 2 2019ની પરીક્ષામાં ઇઝરાયેલની પાર્ટીનું નામ પૂછાઈ ગયું હતું. એ પાર્ટી એનું નામ છે, આ ખબર હોવી જોઈએ. ટાઇટન ધ ગ્રીપ ઓન પાવર બાય મૂવિંગ રિલિજિયસ, બરાબર. તો ઇરોડગનનું એવું કહેવાનું થાય છે કે આપણે આ દેશની અંદર ધર્મની બાબતોમાં વધારે દખલ દઈ અને ધર્મની બાબતોમાં સુધારા કરી અને આપણે સત્તા જે છે એને વધારે પાવરફુલ બનાવી શકીએ છીએ. એટલે એના કારણે તેમને કોન્સ્ટિટ્યુશનને ફરીથી કોન્સ્ટિટ્યુશન બંધારણ લખવાની પણ કોશિશ કરેલી છે અને બધો પાવર એની પાસે આવી જાય એવી એમની ઈચ્છા છે, આ ખબર હોવી જોઈએ. ડિસિઝન ઓફ હાયર સોફિયા ઇઝ બ્રાન્ડ ઓફ ઇસ્લામિઝમ ઇઝ. આના કારણે જે એનું જે બિન સાંપ્રદાયિક વાત જે છે એને મોટો ફટકો પડેલો છે. એની જે ઇકોનોમી જે છે એ પણ અત્યારે ક્રમ્બલ કરી ગઈ છે, ફોલ થઈ ગઈ છે, પડી ભાંગી છે, બરાબર. ઇસ્તાનબુલ અને અંકારા વિશે વાત કરીએ તો જો ઓટોમન એમ્પાયર જે છે, ઓટોમન એમ્પાયર તો અહીંયા પહેલા હતું કોન્સ્ટેન્ટિનોપલ. આપણે ઇતિહાસની અંદર વાંચેલું હશે કે તુર્કીમાં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થતાં યુરોપથી ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી અને પછી વાસ્કો દ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ ગોતેલો હતો. તો તમને પ્રશ્ન થતો હશે કે કોન્સ્ટેન્ટિનોપલ શું છે? કોન્સ્ટેન્ટિનોપલ જે છે એનું અત્યારનું નવું નામ ઇસ્તાનબુલ છે. એનું નવું નામ શું છે? ઇસ્તાનબુલ. જ્યારે ઓટોમન એમ્પાયરનું એ ભાગ હતું, બરાબર, તો ત્યારે એનું નામ કોન્સ્ટેન્ટિનોપલ હતું. તો આ તમને ખબર હોય છે. ઓટોમન એમ્પાયરે જીતી લીધું એટલે યુરોપથી ભારત આવવાનો નવો માર્ગ ગોતવાની કોશિશ કરી. અંકારાએ મેં તમને કીધું કે શું છે? તુર્કીનું પાટનગર છે, તુર્કીનું કેપિટલ છે અને લીરા એની કરન્સી છે, આ તમને ખબર હોવી જોઈએ.
તો આટલી મહત્વની વસ્તુ અહીંયા જો તમે આ એનો ફોટો પણ જોઈ શકો છો. કોનો? તો કે હાયા સોફિયાનો ફોટો. તો આજ માટે આટલું રહેવા દઈએ, પરંતુ આ પ્રશ્નના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. નેટ ગ્રીડ એટલે કે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડે તાજેતરમાં કોની સાથે કરાર કરેલા છે? હાયા સોફિયા મસ્જિદ ક્યાં આવેલી છે? બરાબર. પછી તુર્કીનું કેપિટલ અને જે કરન્સી જે છે એનું નામ શું છે એ લખવાનું છે. કચ્છ જે છે એ ભૂકંપના કયા ઝોનની અંદર આવે છે એ કહેવાનું છે. ઓમિનિયસ અથવા તો ઓમનિયસનું ગુજરાતી મતલબ શું થાય એ લખવાનું છે. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.